દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી ચેનલ રાવલ્સ કિચનમાં. તો આજે આપણે બનાવીશું ચોખા અને બટાકાના ઢોકળા, એ પણ લાઈવ ઢોકળા. તો એના માટે લઈશું ચોખા પલાળેલા, 4 કલાક પલાળી દીધા હતા. પછી 1 વાટકી જેટલા બટેકા લઈશું, ઈનો નાખીશું અને 3 મરચાં. આ બધું સામગ્રી પીસી લેવાની છે, તો આપણે પીસી લઈશું. તો મિત્રો, બટેકા પીસાઈ ગયા છે. હવે એની અંદર આપણે ચોખાનો લોટ એડ કરીશું, ચોખાનું પીસેલું ખીરું એડ કરીશું. હવે બંનેને મિક્સ કરીશું. એની અંદર ઓલરેડી આપણે મરચાં તો નાખ્યા છે. હવે થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખીશું. પિંચ જેટલી હળદર નાખીશું. મિક્સ કરી દઈશું. હવે આપણે આ ડીશને ગ્રીસ કરી દઈશું. મેં ઓલરેડી સ્ટીમર મૂકી દીધું છે. હવે એની અંદર પ્લેટને મૂકી દઈશું. હવે એની અંદર ઈનો નાખીશું. થોડું પાણી નાખી બેટર ફેટી લઈશું. સ્ટીમરમાં મૂકી દઈશું. હવે એને ફૂલ ફ્લેમ પર 15 મિનિટ થવા દઈશું. તો મિત્રો દેખો, આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. એકદમ ચપ્પુ ક્લીન આવે છે. હવે એને નીકાળી દઈશું. તો આની પર થોડું તેલ નાખીએ અને આમ ફેલાવી લઈશું. હવે એના ઉપર થોડુંક લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. મિત્રો, એને આ રીતના ચોસલા કરી દેવાના. હવે તો મિત્રો દેખો, આપણા ઢોકળા કમ્પ્લીટ થઈ ગયા છે. અને 4 વાગે નાસ્તામાં ખાવા માટે એકદમ લાઈવ ઢોકળા જેવા ઢોકળા તૈયાર થયા છે. અને લાઈવ ઢોકળા બી કહી શકાય.